દિવ્યાંગો માટેની સેવા એટલે સૌથી જરૂરિયાત વસ્તુ એમની સાયકલ. આવો ભાઈ ધનભાવ આપો. શું નામ બેટા તારું? બાબુ. ઓળખાશ મને? શું નામ મારું? પછી ચૌહાણ ચમનો ઓળખાશ? સ્ટાફમાં ફોલો કરો છો? વાહ. કયું કામ તારું? પીણાવ. ખંભાત પીણાવ. તારા ગામમાં તો હું આવ્યો છું. આવ્યો ને તારું? શું થયું બેટા પગમાં? એક્સિડન્ટ થયો હતો? કેમ નો? રિક્ષામાં? તું રિક્ષામાં બેઠો હતો? તું એક્ટિવા ચલાવતો? તારી ઉંમર કેટલી? આ કિસ્સો બી સમજવા જેવો છે કે આપણને આપણી પાસે થોડા પૈસા હોય તો આપણને દિલથી એવી ઈચ્છા હોય છે કે મારો બાળક જે છે એ એક્ટિવા લઈને બાઇક લઈને ફરે, પણ આ વાલીઓએ સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ એની પ્રોપર ઉંમર થવા દો. તમને બહુ ગમતું હોય તમારો બાળક એક્ટિવા બાઇક ચલાવે, તમને જોવું બહુ આનંદ આવે કે મારા છોકરાએ ચલાવ્યું. 14 વર્ષનો 15 વર્ષનો હોય તમને બહુ મજા આવે મારા દીકરો ટ્રેક્ટર ચલાવે છે, ગાડી ચલાવે છે, પણ આ જોવાની બી તૈયારી રાખજો. તમારો બાળક જે બાઇક ને એક્ટિવા ચલાવતો તમને જેટલો આનંદ થાય છે તો પછી આ પરિસ્થિતિ જોવાની બી તૈયારી તમારી હોય તો આપજો. એટલે મહેરબાની કરજો, 18 વર્ષથી નાના બાળકને કોઈ પણ પ્રકારનું વાહન ના આપશો, નહીતર પછી આખી જિંદગી તમારા બાળકને આ પરિસ્થિતિમાં જોઈ શકવાની તમારામાં તેવડ છે. સો પ્લીઝ લાયસન્સ વગર આપશો નહીં. લાયસન્સ આવ્યા પછી પ્રોપર એ ચલાવી શકીએ તો જ, અને એને બી રોજ કહેતા રહેજો કે ભાઈ ચલાવવા માપ રાખજે. ઈમાનદારીથી બોલજે. ભૂલ તારી હતી ને? દીકરો કબૂલી રહ્યો છે કે એની ભૂલ હતી. સો અત્યારે એનો પગ નથી એટલે આખી જિંદગી અને આ જિંદગી જીવવાની છે, પણ હિંમત નહીં હારવાની. કોઈ વાંધો નહીં, ભૂલ થઈ છે તો ભૂલને સ્વીકારીને આપણે જીવનની અંદર કંઈક કરી બતાવવાનું છે. કશું ગુમાયું નથી. આગળ વધવાનું બેટા, હા ને? બહુ બધી શુભેચ્છાઓ, ચિંતા ના કરતો. કાપો શું કહેશો આના માટે, નાના બાળકો જે એક્ટિવા ચલાવે છે? આમ તો જો માહિતી વાત કરીએ એમ કે 18 વર્ષથી નીચેની વય હોય, ભલે ગમે એટલું બાળક આપણને હોશિયાર હોય, આવડતું હોય, બધું હોય, ભલે એનામાં ગમે એવી આવડત હોય, પણ એની જે કાબિલિયત વગર એને વાહન કે કોઈ પણ વસ્તુ કે એની ઉંમર માત્ર ભણવાની અને સમજવાની છે, તો પહેલાં એને જ્ઞાન આપો. આ બધું તો પછી છે જ. સાચી વાત છે. નકર આવી ભૂલ કાયમ માટે આખી જિંદગી વિચારવા માટે વિચારવું પડશે. સો પ્લીઝ બે હાથ જોડીએ, તમારા નાના બાળકના વાહન ના આપશો. આ જોવાની તેવડ રાખજો.